સ્વાધ્યાય 4 દાખલા નંબર 19 અહીંથી આપણે જોઈએ કે ટાઈપ બદલે છે બરોબર છે તમને કીધું છે કે n બ્રેકેટમાં n+1 n+5 એ 3 નો ગુણિત છે એમ સાબિત કરવાનું છે 3 નો ગુણિત છે એમ સાબિત કરવાનું છે તો આપણે રાબેતા મુજબ પેલા લેતા તો n બરાબર 1 લેતા હવે અહીંયા આપણે જે કે n બરાબર 1 કે p of 1 તો આપણે શું કહી શકીએ 1 1 plus 1 1 plus 5 તો આ 2 આ 1 લખતો નથી પણ લખશો તો આવશે 1 2 અને આ સોરી 6 5 ને 6 6 દુ 12 તો તમે જોઈ શકો 12 એ 3 નો ગુણિત છે કઈ રીતે 3 4 તો આપણે જોઈએ તો 3 નો ગુણિત થયો therefore p of 1 સત્ય છે 3 નો ગુણિત છે એ લખી શકો જે 3 નો ગુણિત છે ધારો કે આપણે જોઈએ કે p of k સત્ય છે વધુ લખો તો જે 3 નો ગુણિત છે n બરાબર k લેતા n બરાબર k લેતા છોકરો અહીંયા તમારે શું કરવાનું થાય આ જે ઘટક છે એ 3 નો ગુણિત છે એટલે n ની જગ્યાએ કે therefore k k + 1 k + 5 તો એ 3 નો ગુણિત છે 3 નો ગુણિત હોય એટલે આપણે 3 ગુણ્યા t કરી દઈએ આ 3 નો ગુણિત એટલે 3 ગુણ્યા t અને t બરાબર તમે t belongs to n લઈ શકો t belongs to n લઈ શકો n નો કોઈ પણ સભ્ય આ 3 નો ગુણિત છે જો 3 નો ગુણિત છે રેડી હવે આ પદ એમનો બીજું n બરાબર k + 1 લેતા n બરાબર k + 1 લેતા હવે જો અહીંયા બરાબર હવે LHS નથી લખતો જોજો આ ટાઈપના દાખલામાં LHS લખવાનું નથી થતા n ની જગ્યાએ k + 1 પછી અહીંયા n ની જગ્યાએ k + 1 લો તો k + 1 + 1 એટલે k + 2 થશે અહીંયા m ની જગ્યાએ k + 1 + 5 + 6 થશે હવે આમાંથી કોઈ પણ એક કૌંસને છૂટો પાડું છું એ કૌંસને આ બે કૌંસ વડે ગુણો એટલે કહેવાનો મતલબ શું થાય છે જુઓ હવે આ k વડે આ બે કૌંસને ગુણો તો k તો આ k વડે બ્રેકેટમાં k + 1 અને k + 6 આ હવે 2 વડે આ બે ને ગુણો +2 k + 1 અને k + 6 આ કૌંસ વડે આપણે આ બે ની ગુણ્યા અને પ્રથમ k વડે અને પ્રથમ 2 વડે હવે અહીંયા હું ચેન્જ કરું થોડું k + 1 બ્રેકેટ ની અંદર k + 5 અને +1 તો 6 થઈ જશે +5 + 1 = 6 આ પદનો 2 બ્રેકેટમાં k + 1 k + 6 બટકો આ બે પદ છે ને અતિશય મહત્વના છે તમારે યાદ રાખવાના રહેશે 2-3 વાર પ્રેક્ટિસ કરવાની બરોબર છે હવે આ ક્લોઝ બ્રેકેટ ને હું છોડું છું આના વડે ગુણું છું તો k + 1 અને k + 5 તો મેં ગુણ્યા પ્લસ આ જે પદ છે એને 1 વડે ગુણીએ એટલે m નો બરોબર છે આ ગુણાઈ ગયું આ છેલ્લું પદ છે એ m નો આવશે 2 બ્રેકેટમાં k + 1 k + 6 આમાં કોઈ જાતનો ફેરફાર નહીં હવે બાળકો આ શું છે જો k + 1 k + 5 = 3t લખી શકાય દરેક દાખલામાં આ પદ છે ને અહીંયા જે તમે સાદુરૂપ આપ્યું છે અહીંથી કિંમત જ મૂકવાની રહેશે તમારે તો આપણે સાદુરૂપ લઈ તો અહીં 3t પાછલા જે બે પદ છે એમાંથી સામાન્ય કાઢી લેવાનું તો એમાંથી સામાન્ય k + 1 નીકળશે k + 1 સામાન્ય તો અહીંયા વધશે k હવે આ 2 વધે છે 2 વડે ગુણી નાખો આ 2k + 6 દુ ને 12 હવે આ 3t + k + 1 હવે અહીંયા તમે સાદુરૂપ આપશો 3k + 12 બરોબર
હવે અહીંથી 3 કોમન નીકળશે, એ અહીંયા આગળ મૂકી દઉં છું. 3t + 3 k + 1 અને અહીંયા આવશે k + 6 સોરી 4. તો આ જે ઘટક છે એમાંથી 3 તમે કોમન કાઢી શકો, તો t + k + 1 k + 4. રેડી? તો હવે આ તમને જે ઘટક મળ્યો છે આખો તમે જોઈ શકો એટલે 3 વડે ભાગી શકાય. તો આપણે 3 વડે ભાગી શકાય એટલા માટે આપણે કહી શકીએ કે 3 છેલ્લે તમે જે સાદુરૂપ આપો એ 3 વડે ભાગી શકાય એવું આવવું જોઈએ. તો આપણે કહી શકીએ અહીં p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક n belongs to capital N માટે p ઓફ n સત્ય છે. છેલ્લું જે સ્ટેપ હોય એ 3 નું ગુણિત આવવું જોઈએ. સોરી 3 નું ગુણિત. તો જો 3 નું ગુણિત આવી ગયું બરોબર છે એટલે બધે દાખલા આવે પછીના આ ટાઈપના રહેશે. થોડું વિચારીને તમારે આગળ વધવાનું રહેશે. રેડી? વ્યવસ્થિત તમે સમજી લેજો, જોઈ લેજો. ન સમજાય અહીંયા ફોન કરીને તમે પૂછી બોલો. આ થોડુંક મેન છે પણ બધા દાખલા મોટું છે. એક દાખલામાં તમને ધારો કે થોડી ઓછી ખબર પડી તો બીજા દાખલામાં આવું જ હશે, એમાં તમને ખબર પડી જશે કે આપણે શું કરવાનું. રેડી? દાખલા નંબર છે 20 બરોબર છે. તમને એમ કીધું છે કે 10⁻² n - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. તો બાળકો અહીંયા n = 1 લેતા 10 બાળકો n ની જગ્યાએ 1 તો 2 - 1 = 1 આવશે +1 તો 10 ને 11. તો આપણે જો કે 11 છે એ 11 વડે વિભાજ્ય હોય બરોબર, જે therefore જે 11 વડે વિભાજ્ય છે. therefore p of 1 સત્ય છે. રેડી? હવે n બરાબર ધારો કે p of k સત્ય છે, જે 11 વડે વિભાજ્ય છે. આપણે જોઈએ એના માટે શું કરશું? તો અહીંયા 10⁻²k n ની જગ્યાએ કે -1 આ +1 બરાબર. બરાબર આગલા દાખલામાં શું હતું? 3 નો ગુણિત હતો. તો 3 નો જે ગુણિત હોય એ 3 વડે વિભાજ્ય પણ હોય. રેડી? તો બે એક જ થાય. 3 નો ગુણિત કે 3 વડે વિભાજ્ય બે એક જ. રેડી? તો આમાં 11 વડે વિભાજ્ય છે તો એ 11 નો ગુણિત જ હોય. તો એ 11 વડે વિભાજ્ય હોય તો અહીંયા 11t કરી નાખવાનું. બરોબર છે? 11 વડે વિભાજ્ય 11 તો છેદમાં તમે 11 લેશો સામે t તો આ છેદના 11 છે સામેની બાજુ જાય એટલે 11t થઈ જાય. અથવા તો તમે એમ પણ કહી શકો 11 નો ગુણિત હોય એ 11 વડે વિભાજ્ય હોય તો આપણે 11t તમે લઈ શકો. હવે જો કે +1 સામેની બાજુ તમે લઈ શકો 10⁻²k - 1 ઇઝ ઇક્વલ આપણે એમ કહી શકીએ કે 11t - 1. હવે n બરાબર k + 1 લેતા જો અહીંથી તમારે મેન હવે આપણે જો કે n બરાબર k + 1 લેતા તો અહીંયા આપણે જો કિંમત મૂકીએ 10⁻² બ્રેકેટમાં k + 1 - 1 અને આ જે +1 છે એ પહેલા વ્યવસ્થિત દર્શાવવાનું. હવે અહીં 2 વડે ગુણીએ તો આપણે શું કહી શકીએ 10⁻²k + 2 - 1 +1. હવે બાળકો અહીંયા છે ને -1 આગળ લઈ લઉં છું 10⁻²k - 1 જો -1 મે આગળ લીધા પછી આ જે 10 ની +2 ઘાત છે 10 ની 2 ઘાત છે એને અલગ કરી નાખો +1 જો ફરી પાછો આધાર સરખો છે ઘાતનો સરવાળો થયો કે આ જ પદ આવે. હવે અહીંયા બાળકો આ જે ઘટક છે એની કિંમત તમારી પાસે અહીંયા પડી 10⁻²k - 1 11t - 1 તો એની જગ્યાએ તમે 11t - 1 લખી શકો. તમે જોઈ શકો છો અહીંયા આપણે જે કે આ કિંમત છે 1 ઓલી સાઈડ માઈનસ થઈ ગયા. હવે આને આપણે 100 કહી શકીએ ઇન્ટુ 1 10 નો વર્ગ. હવે 100 વડે ગુણશો અહીંયા તો આપણે શું કહી શકીએ 11 બરોબર છે અને -100 આ +1 રેડી જો અહીં કિંમત મૂકી. હવે અહીંયા 11 * 100
ઇન્ટુ ટી અને 1 બાદ એટલે 99 પ્લસ માઈનસ થશે, આમાંથી 11 કોમન માઈનસ, તો આ જે ઘટક છે એ જો 11 વડે વિભાજ્ય છે, બરોબર છે, તમારે સાબિત કરવાનું, તમે સાબિત કરો 11 વડે વિભાજ્ય છે. છેલ્લે તમારે જે કઈ પોઈન્ટ છે એ દર્શાવી દેવાનો. ધારો કે p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક n બિલોંગ્સ ટુ N માટે p ઓફ n સત્ય છે. દાખલા સહેલા છે બાળકો, વ્યવસ્થિત ધ્યાન રાખશો એટલે આવડી જશે, બરોબર. ઘાતાંકનું સાદુરૂપમાં તમને ખબર પડી છે, આ તમને ખબર છે કે 8 9 10 માં તમારે ઘાતાંકના નિયમો જે આવી ગયા છે એ અનુસાર આગળ વધ્યા છે, બરોબર. અહીંથી આપણે સામાન્ય પેટા છે જેટલા આપણે જરૂર પડે એટલા સામાન્ય કાઢવાના. 11 વડે વિભાજિત તો 11 જ સામાન્ય કાઢો, વધારે નીકળવા હોય તો નહીં કાઢવા. રેડી? એટલે આપણે વ્યવસ્થિત દર્શાવીશું, સમજાવીશું.